મોદીએ આઝમગઢમાં કહ્યું, મોદીની ગેરંટીનો અર્થ શું છે તેનું નવીન ઉદાહરણ સીએએ કાયદો છે. તમે જોયું જશે કે ગઈકાલે જ સીએએ કાયદા હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનું કામ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, તમે સપાની ગુંડાગીરીના જૂના દિવસો જોયા છે. બજારો સાંજે 7 વાગ્યે બંધ થઈ જતા હતા. માતાઓ અને બહેનો બહાર જઈ શકતી ન હતી, પરંતુ આજે યુપી ભાજપ સરકારમાં આ બધી સંકટમાંથી બહાર છે. યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં નિયમિત રીતે મારું સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું, 10 વર્ષ પહેલા સામાન્ય માણસની સુરક્ષા ભગવાન ભરોસે હતી. જ્યારે પણ દેશમાં ક્યાંય વિસ્ફોટ થાય ત્યારે લોકોનું ધ્યાન આઝમગઢ તરફ જતું હતું. ત્યારે સપાના શહેજાદાએ આતંકના સમર્થનમાં આતંકવાદીઓનું સન્માન કરતા હતા અને રમખાણો કરનારાઓને છોડી દેતા હતા. મોદીએ કહ્યું, અખિલેશ યાદવ પોતાની યદુવંશી કહે છે. અરે તમે કેવા યદુવંશી છો? તમે જેથી સાથે બેસો છો તેણે રામ મંદિરને અપશબ્દો કહેવાનું મિશન ચલાવ્યું છે. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવનું નામ લેતા તેણે એક ઉદાહરણ પણ આપ્યું હતું. વલસાડ જિલ્લાના પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ ઉપર દમણ તરફથી આવતી એક અટકાવતા કાર ઉપર લાગેલા પ્રેસના બેનરને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કારમાં ચેક કરતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર આગળ પ્રેસનું બોર્ડ મૂકી દારૂની હેરાફેરી કરતા બે ખેપિયાને કલસર ચેકપોસ્ટ પર ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તેમની કારમાંથી પારડી પોલીસે 288 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 2.36 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે. ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા માટે ખેપિયાઓ અવનવી તરકીબો અજમાવે છે. ત્યારે આ બે ખેપિયાએ દારૂની હેરાફેરી કરવા માટે કારમાં ચોરખાના બનાવ્યા હતા અને કાર પર પ્રેસનું બોર્ડ લગાવી દીધું હતું. એર ઇન્ડિયાની AI-819 ફ્લાઇટ જે બુધવારે સાંજે 7:30 વાગ્યે વડોદરા આવતા ઉડાન ભરવાની હતી, પરંતુ એર ઇન્ડિયાને બોમ્બની ધમકી મળતા ફ્લાઇટ દિલ્હીમાં જ રોકી દીધા 150 મુસાફરો અટવાયા હતા. બોમ્બની ધમકી હોવાથી મુસાફરોમાં ભયનો માહોલ હતો. બાદમાં 20-20ના ગ્રુપમાં મુસાફરોને અન્ય ફ્લાઇટમાં બેસાડાયા હતા. ગત રાત્રે વડોદરા એરપોર્ટથી જનાર 180 મુસાફરો અટવાયા હતા, જે તમામ આજે શેડ્યુલ ફ્લાઇટમાં જશે. બુધવારે 150 મુસાફરો દિલ્હીથી વડોદરા એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-819માં વડોદરા આવતા હતા. છેલ્લી ઘડીએ ફ્લાઇટ રોકી દેવાઈ. એર ઇન્ડિયાએ સત્તાવાર જાણકારી આપી કે તેઓને બોમ્બની ધમકી મળી છે. વડોદરા આવનાર 150 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના એક દિવસ પહેલા કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે આ અંદાજ જાહેર કર્યો હતો. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3 જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. ગુજરાતમાં 19થી 30 જૂન વચ્ચે ચોમાસું બેસે તેવી આશા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું અંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં 2 દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે. ત્યાં પહોંચવાની સામાન્ય તારીખ 21 મે છે. ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ આવ્યું હતું, પરંતુ 8 જૂને કેરળમાં 9 દિવસ મોડું પહોંચ્યું હતું. ગઈકાલે મોરબી તાલુકાના સાદુળકા ગામ પાસે મચ્છુ 3 નદીમાં ડૂબેલા 3 વ્યક્તિની રાતભર શોધખોળ ચાલુ રાખવામાં આવતા સર્ચ ઓપરેશન દરમિયાન આજે 2 વ્યક્તિઓનો મૃતદેહ મળી આવ્યો હતો. મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા મોરબી તાલુકાના સાદુળકા પાસેનું મચ્છુ 3 ડેમ પણ છલકાતા દરવાજા ખોલાયા હતા. જેમાં બુધવારે બપોરે 12 વાગ્યા આસપાસ સાદુળકા પાસે ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા પરમાર ચિરાગ તેજાભાઈ ભંખોડિયા, ધર્મેશ ભૂપેન્દ્રભાઈ ભંખોડિયા, ગૌરવ કિશોરભાઈ આ 3 મિત્રો ડૂબ્યા હતા. બીજી તરફ મચ્છુ નદીમાં ડૂબેલા સગીર અને યુવાનને શોધી કાઢવા માટે રાજકોટ, મોરબી અને હળવદના 46 જેટલા તરવૈયાઓ દ્વારા સર્ચ ઓપરેશન કરી રાત્રે ફ્લડ લાઇટ લગાવીને શોધખોળ ચાલુ રાખી હતી. મોરબી ફાયર વિભાગના 12, રાજકોટ ફાયર વિભાગના 6, મોરબીના સ્થાનિક સેવાભાવી 12 તેમજ હળવદના ટીકર ગામના 16 લોકો મળી 46 તરવૈયાઓ કામે લાગ્યા હતા. નર્મદા જિલ્લાના પોચા ગામની નર્મદા નદી નહાવા માટે આવેલા સુરતના પરિવાર સાથે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. નહાવા પડેલા એક જ પરિવારના 4 સહિત 8 સભ્યો અચાનક ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 7 વ્યક્તિઓ ડૂબી ગયા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. નદીના પાણીમાં ડૂબેલા 7માંથી 3ના મૃતદેહ મળ્યા છે, જે પૈકી એકનો મૃતદેહ સુરતના સનિયા હેમાદ ગામે ખાતે તેના ઘરે લાવવામાં આવ્યો છે. ત્યારબાદ અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારનો એકનો એક દીકરો નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે, ત્યારે મૃતદેહને નિવાસસ્થાને લાવતા
મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા અને અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં આખું ગામ જોડાયું હતું. મોડી રાત્રે બે મોટા અકસ્માત થયા છે. ઇન્દોર નજીક બેટમામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક કાર ઇન્દોર-અમદાવાદ 4 લેન પર પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર 8 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ છે. ચેન્નાઈ ત્રિચી નેશનલ હાઈવે પર મદુરંતકમમાં બસ એક ટ્રક સાથે અથડાતા 4 લોકોના મોત થયા છે અને 15થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ છે. મૃતદેહોને બેટમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે ગુરુવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. એએસપી ઇન્દોર રૂપેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે 8 લોકોના મોત થયા છે. એક ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દુર્ઘટના બુધવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. છેલ્લા થોડા દિવસોથી લોકો ભારે ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. કમોસમી માવઠા બાદ ફરી બફારો થવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા હતા. સવારથી જ વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. બીજી બાજુ લોકોની ચિંતા વધી હતી. હવામાન વિભાગ દ્વારા 12મીથી 16મી સુધી વરસાદની આગાહી કરી છે. જે મુજબ વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ઓલપાડ તાલુકામાં કાળા ડિબાંગ વાદળાઓ છવાયા હતા. તાલુકાના અલગ અલગ ગામોમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો, જેના કારણે ગરમીથી રાહત મળી, પરંતુ ખેડૂતોની મુશ્કેલી વધી છે. ચાણસ્માના રામગઢ કંબોઈ ગામ વચ્ચે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વહેતી સવારે 39 વર્ષની મહિલાના મૃતદેહ હાલતમાં લાશ જોવા મળી હતી. પોલીસ દ્વારા બહાર કાઢી તપાસનો દોર શરૂ કર્યો છે. ચાણસ્મા રામગઢ કંબોઈ ગામ વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે, ત્યારે બુધવારે વહેલી સવારે કેનાલમાં પાણીના પ્રવાહમાં મહિલાનો મૃતદેહ કરીને કિનારે પડ્યો હતો. મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા ચાણસ્મા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી લાશ કાઢીને સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડી હતી. પોલીસ દ્વારા મહિલા અંગે તપાસ કરતા ચાણસ્માના ધર્મોડા ગામની પૂરીબેન ગણેશભાઈ દેસાઈ હોવાનું જાણવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા ગતરોજ રાજ્યના મધ્ય ભાગમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્ર દક્ષિણમાં હીટવેવની આગાહી કરી હતી. જોકે ગઈકાલે અમદાવાદમાં બપોરે કેટલાક વિસ્તારમાં ખૂબ જ હળવા વરસાદી છાંટા વરસ્યા હતા. આ ઉપરાંત રાજકોટ શહેર અને અમરેલી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન સખત ગરમી બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલટો અને આંધી જેવો માહોલ સર્જાયો હતો. તેમજ વરસાદી ઝાપટું વરસ્યું હતું, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં તીવ્ર ઉષ્ણલહેર એટલે કે સિવિયર હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. જે બાદ વલસાડમાં ગરમીનો પારો સામાન્ય કરતાં 39 ડિગ્રી સેલ્સિયસ વધીને 38.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. જોકે આજે સવારે જિલ્લાના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને હીટવેવની સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.